જય ભોળાનાથ બધાની અને જય શ્રી કૃષ્ણ. ને જો આપણે ઉપટન હાબુ બનાવી છીએ, બધાની બોડી માટેથી હાબુ બનાવવાની કે તમે બનાવો. અને એકવાર મેં બનાવ્યું તો બધાને બહુ જ રિઝલ્ટ સરસ મળ્યું હતું, તો મેં પાછો બનાવું છું. તો મેં કીધું વિડીયો બનાવું. તો જો જેલ નાખીશ, એલોવેરા ફ્રેશ જેલ. તો જો મેં એમ તો લીમડાના પણ સાબુ બનાવ્યા છે. શું લીમડાના સાબુ બનાવ્યા છે. આ છે ખાલી લીમડાના પાણીનું, એટલે કડવાશ. અને આ છે લીમડાના પાન હોતું સાબુ. લીમડાના પાન આવે ને ચૂંદો, અને મેં આ ગાળીને બનાવ્યા છે. કોઈને પાંદડા ન ગમે એટલે મેં કીધું ગાળીને બનાવું એમ. જો એક જ વાર ખાલી તમે વાપરશો એટલે ગમે એવી નાવાની ખંજવાળ હશે એ વહી જાય. ખાલી એક જ સાબુ વાપરવાથી. લેવા માટે નંબર લખું જ છું એમ ઉપર. જય ભોળાનાથ બધાને.